હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ ઢાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલની રીચ, ક્રીમી અને સ્વાદિષ્ટ દાલ મખની. દાળને ધીમે ધીમે પકવીને એમાં બટર, ક્રીમ અને ખાસ મસાલાનો એક એવો સરસ સ્વાદ લાવશું કે દરેક કોળિયામાં મજા આવી જશે. અને દાલ મખની સાથે બનાવશું એકદમ ખસ્તા, લેયરવાળા અને અંદરથી સોફ્ટ લચ્છા પરાઠા. ગરમા ગરમ દાલ મખની અને લચ્છા પરોઠાનું આ પરફેક્ટ કોમ્બિનેશન એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર રેસીપી. તો અહીંયા મેં 1 કપ અડદની દાળ લીધી છે. દાળ મખની બનાવવા માટે સૌથી બેસ્ટ ક્વોલિટીવાળી દાળ લો. હવે 1/4 કપ રાજમા લીધા છે અને એની સાથે 3 ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે. બિલકુલ આ જ રેશિયો રાખશો તો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી દાળ મખની બનશે. અને આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે પાણીથી ધોઈ અને પલાળી લેવાની છે. દાળના સરસ ટેસ્ટ માટે અને ટેક્સચર માટે દાળને લગભગ 10 થી 12 કલાક પલાળવી જરૂરી છે. અહીંયા મેં દાળને પલાળીને રેડી કરી લીધી છે. હવે દાળને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. હવે હોટલવાળા આમાં એડ કરે છે થોડા ખડા મસાલા, જેનાથી એની ફ્લેવર પૂરી દાળમાં આવે. 1 તમાલપત્ર એડ કરશું. 2 થી 3 લવિંગ લેશું. 1 ઇંચ તજનો ટુકડો લેશું. 2 મસાલા એલચી કે જેના આગળના ભાગને તોડીને લેવો અને 2 લીલી એલચી સેમ એને આગળનો ભાગ તોડીને જ લેવો. અને હવે એમાં દાળ ડૂબે એનાથી 1 ઇંચ જેટલું પાણી વધુ નાખવાનું છે. અને નાખશું 1 ચમચી ઘી. ઘી એડ કરવાથી દાળ ઉભરાઈને બહાર નહીં આવે અને ટેસ્ટ દાળમાં સારો આવશે. લીડ લગાવી અને 1 વિસલ હાઈ ફ્લેમ પર લેશું અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર લઈ લેશું. તો જુઓ, દાળ આપણી બોઇલ થઈ ગઈ છે. પ્રેશરને ઓટોમેટિક રિલીઝ થવા દેશું અને પહેલાં એમાં જે ખડા મસાલા રાખ્યા છે એને ડિસ્કાર્ડ કરશું. તો જુઓ, દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે એને ચમચાની હેલ્પથી થોડી પ્રેસ કરતાં જઈને મિક્સ કરી લેવાની છે. મતલબ કે એને ઘૂંટી લેશું જેથી એકબીજા સાથે ભળી જાય. ના તો આમાં મિક્સી કે બ્લેન્ડર કંઈ જ ચલાવવાનું નથી. તો જુઓ, સરસ બાઇન્ડ થઈ ગઈ છે. હવે ગેસ પર ચડાવશું કઢાઈ. એમાં એડ કરશું બટર. 1 મોટી ચમચી ભરીને તેલ. એનાથી બટર બળશે પણ નહીં અને ઉડશે પણ નહીં. હવે એમાં એડ કરશું જીરું. આપણે બાકીના ખડા મસાલા દાળ બોઇલ કરતી વખતે એડ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ આમાં જશે ડુંગળી. મેં એક મોટી સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને લીધી છે. ડુંગળીને અહીંયા એડ કરીને એને સારી રીતે બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળવાની છે અને એને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે. એનાથી જે ટેસ્ટ છે દાળનો એ ઘણો જ ફ્લેવરફુલ આવશે, હલકી મીઠાશ લઈને આવશે અને દાળ ખૂબ સરસ ટેસ્ટી બનશે. તો જુઓ, ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે. આ સ્ટેજ પર એમાં એડ કરશું આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ. વધારે માત્રામાં લસણ લેશું. પછી 1.5 ઇંચ આદુ લેશું અને 2 થી 3 લીલા મરચાં લેશું. મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. થોડું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લેવાની. આ રીતની સતત ચલાવતા રહીને એને પણ સાંતળી લેશું. કચાશ નીકળી જાય અને ખૂબ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી એને આપણે સોતે કરવાની છે. બધી જ વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો હવે એમાં એડ કરશું ટમેટાં. તો મેં અહીંયા 2 ટમેટાની પ્યોરે બનાવી લીધી છે. ખાટા ટમેટાં નથી લેવાના. સાથે જ એડ કરશું મીઠું. 1 મિનિટ માટે સાંતળશું. પછી એમાં જશે પાવડર મસાલા. તો મસાલામાં સૌથી પહેલાં 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર લેશું. 1 ચમચી ધાણા જીરુંનો પાવડર નાખશું. નેક્સ્ટ આમાં જશે કિચન કિંગ ગરમ મસાલો. હવે તેલમાં બધા જ મસાલાને સાંતળવાના છે જેનાથી ફ્લેવર એન્હાન્સ થશે. હવે એને કવર કરી અને જ્યાં સુધી તેલ ન છૂટે ત્યાં સુધી કૂક કરશું. તો જુઓ, બટર અને તેલ બંને છૂટું પડી ગયું છે. જ્યારે બટર પાણીની સાથે કૂક થાય ત્યારે આ ટાઈપનું ઓઇલ છૂટું પડે છે. હવે આ સ્ટેજ પર આમાં એડ કરશું બોઇલ કરેલી દાળ. કન્સિસ્ટન્સી થોડી ઘટ લાગે છે એટલે 1/4 કપ પાણી એડ કરીશ. ગરમ પાણી જ એડ કરવાનું છે. હજુ દાળ અને રાજમા આપણને આખા દેખાઈ રહ્યા છે. આપણે એને ત્યાં સુધી પકવવાના છે કે એ સરસ રીતે એકબીજા સાથે ભળી જાય. તો જુઓ, 5 મિનિટ પછી એનો કલર અને કન્સિસ્ટન્સી બંને પરફેક્ટ છે. હજુ પણ એને વધારે ટેસ્ટી બનાવવા માટે સ્લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે ઉકાળશું. દાળ ઉકળી રહી છે ત્યાં સુધી દાલ મખની સાથે ખાવામાં આવતા લેયર્ડ પરોઠા બનાવી લઈએ. નોર્મલ ઘઉંનો લોટ લઈને જીરું અને મીઠું નાખીને પરોઠા જેવો લોટ બાંધી લીધો છે અને થોડોક ડ્રાય લોટ લગાવીને રોટલી વણી લેવાની છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની રોટલી વણી લીધી છે. હવે એના ઉપર ઘી લગાડશું અને ઘીને પૂરી રોટલી ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેશું. એના ઉપર શેકેલા જીરાનો પાવડર એડ કરશું. ચાટ મસાલાનો પાવડર એડ કરશું. ચીલી ફ્લેક્સને પણ નાખશું. તમે આમાં જેટલા મસાલા એડ કરશો એટલો આનો ટેસ્ટ વધારે આવશે. તો તમે તમારી પસંદગીના હિસાબે કોઈ પણ મસાલા એડ કરી શકો છો. હલકા હાથેથી મસાલાને પ્રેસ કરી લેશું. હું મીઠું એડ નથી કરી રહી કારણ કે લોટમાં મેં ઓલરેડી મીઠું એડ કર્યું છે. હવે આ રીતે લઈને વાળવાનું શરૂ કરી દઈશું. વાળીને થોડું એને સ્પ્રેડ કરી લેશું
અને વચ્ચેથી કટ લગાવી લેશું. કટ લગાવવાથી 2 રોલ રેડી થશે. આ રીતે કટ કરીને એને ખોલી દેશું, હલકું ફ્લેટ કરી લેશું અને પછી આ રીતે સેટ કરી લેશું. બહુ સરસ લેયરવાળા પરોઠા બનશે અને વધારે લેયર ખુલીને બહાર આવશે. ઉપરથી થોડી કોથમીર નાખી અને પ્રેસ કરી લેશું. થોડો સૂકો લોટ લગાવી લેશું ઉપરથી. તમે આમાંથી ચાહો તો સ્ક્વેર કે ટ્રાયેંગલ શેપના પણ પરોઠા બનાવી શકો છો. હવે આ તૈયાર થઈ ગયું છે પરોઠું, તો એને ગરમ તવા પર પ્લેસ કરશું. તવાને મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધો છે. હવે સાઈડમાંથી હલકો બ્રાઉન કલર દેખાય એટલે સાઈડને ચેન્જ કરી લેશું. 1 થી 2 મિનિટમાં આપણે એને ફ્લિપ કરી શકશું. ચેન્જ થઈ જાય પછી બંને સાઈડ પર ઘી લગાવી એને થોડું શેકી લેશું. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. એકદમ ક્રિસ્પી, કરારા અને ગુલાબી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. તો જુઓ, બંને સાઈડ લગભગ ક્રિસ્પી અને ગુલાબી થઈ ગયા છે. તો આ ગરમ ગરમ પરોઠાને સર્વ કરશું દાલ મખનીની સાથે. તો જુઓ, 10 મિનિટ પણ થઈ ગઈ છે. દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે અને મિક્સ પણ થઈ ગઈ છે. હવે લાસ્ટમાં એમાં એડ કરશું 1 નાની ચમચી કસૂરી મેથી અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, જે શાકભાજીનો મસાલો આપણે ઘરમાં વાપરીએ છીએ એ. સારી રીતે એને મિક્સ કરી લેશું અને લાસ્ટમાં એડ કરશું ક્રીમ. જે ફ્રેશ ક્રીમ માર્કેટમાં મળે છે એ જ મેં યુઝ કર્યું છે. એકવાર એને ફેટી લેવાનું અને જો ક્રીમ ના હોય તો દૂધની મલાઈ પણ લઈ શકો છો, પણ એને એકવાર ફેટી લેવી જરૂરથી. સરસ રીતે મિક્સ કરી લેશું. તો જુઓ, એકદમ ક્રીમી લાગી રહી છે, શાઇન પણ આવી ગઈ છે. તો તૈયાર છે. તો એને સર્વ કરી લઈએ. તમે એનો કલર જુઓ, શાઇનિંગ જુઓ અને ટેસ્ટ તો હું તમને કહી જ શકું એમ નથી. ગરમા ગરમ લચ્છા પરોઠા સાથે એને સર્વ કરીએ. હોટલની ફીલ ચોક્કસ ઘરેથી તમને આવશે. તમે આ દાલ મખનીની રાઈસની સાથે પણ સર્વ કરી શકો છો. 100% મસ્ટ ટ્રાય રેસીપી છે, તો તમે પણ બનાવજો. તો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.